વાવ થરાદમાં ફરી એક વખત આવું થયું। હું આવું એટલા માટે કહી રહી છું કારણ કે આની પહેલા પણ કોંગ્રેસનો જે ગઢ ગણાય છે એવા બનાસકાંઠાની અંદર કોંગ્રેસ અંધારામાં રહી અને ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો। ત્યારે હવે જ્યારે કોંગ્રેસે જે નેતાને મેન્ડેટ આપ્યું હતું એ જ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને ત્યાંથી ચૂંટણી લડવાના છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા આમ તો આ કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોર બંનેનો ગઢ ગણાય છે, પણ હવે આ જ ગઢમાં સ્વરૂપજી ઠાકોર પણ એટલા જ સક્રિય થયા છે। વાત કરવામાં આવે વાવ થરાદના બનાવને લઈને વાવ થરાદ જિલ્લા પંચાયતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભેરોલ જિલ્લા પંચાયતમાં ક્યાંક રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ પાર્ટીએ જે જોગાજી રાજપૂતને મેન્ડેટ આપ્યું હતું, છેલ્લી ઘડીએ ત્યાં જ ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો। જોગાજી રાજપૂતનું ભાજપે કર્યું મેન્ડેટ રજૂ અને જોગાજી ભાજપનું મેન્ડેટ રજૂ કરીને કોંગ્રેસની સાથે છેડો ફાડ્યો છે અને કોંગ્રેસના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ આ મોટી બાજી પણ મારી લીધી છે। એટલે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તે કોંગ્રેસની સાથે છે, કોંગ્રેસે તેમને મેન્ડેટ પણ આપી દીધું હતું ને એ બાદ અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ આ જ વ્યક્તિનું મેન્ડેટ રજૂ કર્યું છે। સૌથી પહેલા તો જે રીતે આ મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું એ દરેક દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। ओके साहेब, ओके साहेब, ओके साहेब। મેન્ડેટ અપાઈ ગયો અને મારે સોમવારે પ્રોગ્રામ રદ થયું, જેનો મેન્ડેટ રદ થાય તો પછી જે ડમી મુદ્દો છે। ओके साहेब, ओके साहेब, ओके साहेब। આની પહેલા પણ બનાસકાંઠાની અંદર આપણે જોતા આવ્યા છે કે કોંગ્રેસમાં સ્વરૂપજી ઠાકોરે ઘણા મોટા ગાબડા પાડ્યા છે। આપણે એ પણ જોયું હતું કે જે આખો ગઢ ગણાતો હતો ગેનીબેન ઠાકોરનો, કોંગ્રેસ સાથે જે વર્ષો સુધી જોડાયેલા લોકો હોય એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક સ્વરૂપજી ઠાકોરની સાથે ને ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા હતા। જે રીતે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર સક્રિય થયા છે, એવી જ રીતે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, ગેનીબેન ઠાકોર પોતે હોય, ઠાકરસિંહ રબારી હોય કે ગુલાબસિંહ રાજપૂત હોય, આ દરેક લોકો પણ બનાસકાંઠાની અંદર અત્યારે હાલ એટલા જ સક્રિય થયા છે કે તેમની જે કોંગ્રેસની સીટો છે તે તેમને મળી રહે ને તેના કરતાં વધારે પણ આ વખતે કોંગ્રેસની જે એક્ટિવનેસ જોવા મળી રહી છે એના જ કારણે બનાસકાંઠાની અંદર કોંગ્રેસને વધારે બેઠકો મળે। પણ એની જ સામે નવા બનેલા મંત્રી અને વાવના ધારાસભ્ય જે સ્વરૂપજી ઠાકોર છે એમના દ્વારા પણ એટલા જ કામો કરવામાં આવી રહ્યા છે અને વાવ થરાદની આજે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ આ ખેલ પાડ્યો છે એ ક્યાંક આગામી સમયમાં કોંગ્રેસને ભારે પડી શકે છે એવી પણ શક્યતા છે। જોવાનું રહેશે કે આ વખતનું ઉત્તર ગુજરાતનું રાજકારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કેટલી અસર લાવે છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।